નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક સરસ મજાના ટોપિકની ચર્ચા કરવાની છે. એ ટોપિકનું નામ છે આર્ટિકલ્સ. આર્ટિકલ એ ડિટરમાઇનનો એક ભાગ છે. ડિટરમાઇનર્સ હંમેશા નાઉનની પૂર્વે આવે છે. આર્ટિકલ એ દરેક ધોરણની અંદર પૂછાતો હોય છે, કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ આવે છે. તો આપણે એને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. તમે જો આર્ટિકલ્સના બે ભાગ છે, એક ઇનડેફિનેટ આર્ટિકલ અને બીજું છે ડેફિનેટ આર્ટિકલ. એટલે અહીંયા ઇનડેફિનેટ આર્ટિકલમાં એ અને એનનો ઉપયોગ થાય છે, મતલબ કે અનસ્પેસિફાઈડ એટલે અચોક્કસતા દર્શાવે. જ્યારે ડેફિનેટ આર્ટિકલ છે ધ એ ચોક્કસતા દર્શાવે. તો અચોક્કસતા દર્શાવવા માટે એ કે એનનો ઉપયોગ આવે અને ચોક્કસતા દર્શાવવા માટે આર્ટિકલ ધનો ઉપયોગ આવે. હવે આપણે એને વિગતવારે સમજવાનો પ્રયત્ન કરીએ, જેથી કરીને પરીક્ષાની અંદર આપણે એ સારા માર્ક્સ મેળવી શકીએ. જો આપણે સૌપ્રથમ આપણે ઇનડેફિનેટ આર્ટિકલ છે એનો ઉપયોગ જોઈશું કે ઇનડેફિનેટ આર્ટિકલ અચોક્કસતા દર્શાવે છે. અચોક્કસતા દર્શાવે છે મતલબ કે ગીવ મી અ બુક. અહીંયા અ બુક એટલે હવે સામેવાળા વ્યક્તિને ખબર નથી કે પેલા વ્યક્તિને કઈ બુક જોઈએ છે. ચોક્કસતા નથી. ગીવ મી અ બુક એટલે એની પાસે ગમે તે બુક હોય, એ 10-15 બુક હોય, એમાંથી કોઈ એક બુક આપે, એટલે ચોક્કસતા નથી. આઈ હેવ અ કાર. મારી પાસે કાર છે. હવે એ કાર છે એ કઈ કાર છે એના વિશે કોઈ ચોક્કસતા નથી. હા, કાર છે, ઘણી બધી કાર છે, આપણે એમાંની કોઈ એક કાર છે, પણ કઈ છે ચોક્કસતા નથી. ગીવ મી એન એપલ. મને એક સફરજન આપ. હવે સફરજન માગી રહ્યા છે તો સફરજન કયું આપવાનું છે ચોક્કસતા નથી. એના વિશે આપણે કંઈ જાણતા નથી. એના માટે આપણે આ ઇનડેફિનેટ આર્ટિકલનો ઉપયોગ થાય. કોઈ વસ્તુ કે વ્યક્તિને પ્રથમવાર જોઈ હોય ત્યારે આપણે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને પ્રથમવાર જોઈએ ત્યારે એનો ઉપયોગ આપણે એ નાઉનની પૂર્વે એ કે એન આર્ટિકલનો ઉપયોગ કરવો પડે. સી ધેટ ઇઝ અ ફ્રોગ. જો પેલો કાચબો છે, કાચબો દેડકો છે, તો એ દેડકો પહેલી વાર જોઈએ છે તો આપણે કહીએ છીએ. હવે ફરીથી જો એનો ઉલ્લેખ કરવો હોય તો આપણે આર્ટિકલ ધનો ઉપયોગ દર્શાવીશું. એ ચોક્કસતા દર્શાવે. તો વિગતવારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આર્ટિકલ એ એક વચન નામની પૂર્વે ઉપયોગ થાય છે. એટલે નામ એક વચન હોય તો એક વચન નામની પૂર્વે એનો ઉપયોગ થાય છે. નામનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય. વ્યંજન આપણે ગુજરાતીની અંદર ક ખ ગ છે, એ બધા શબ્દો, એ બધા લેટર્સ છે, એ બધા વ્યંજન છે. તો એમાંથી કોઈ પણ શબ્દથી જો એનો ઉચ્ચાર થતો હોય તો આપણે આર્ટિકલ એનો ઉપયોગ કરવાનો છે. હવે નીચે કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, એટલે એક્ઝામ્પલને આધારે આપણને ખબર પડે કે આર્ટિકલ એ કેવી રીતે આવે છે. જો પહેલું એક્ઝામ્પલ આપ્યું છે કે ધેર ઇઝ ડેશ ડોગ. હવે ડોગ કયો એના વિશે કોઈ ચોક્કસતા નથી, એટલે આપણે આર્ટિકલ એ લખીશું. એવી રીતે આઈ હેવ ડેશ બુક. મારી પાસે પુસ્તક છે. હવે પુસ્તક છે એ કયું છે એના વિશે કોઈ માહિતી નથી, એટલે એમાં આર્ટિકલ પણ એમાં એ આવશે. ધેર ઇઝ ડેશ યુનિવર્સિટી ઇન ધ સિટી. સિટી તમે જો શહેર વિશે તો એમાં ચોક્કસતા છે તો આર્ટિકલ ધ મૂકેલો છે. હવે શહેરની અંદર કોઈ એક યુનિવર્સિટીની વાત છે. હવે કઈ યુનિવર્સિટીની વાત છે આપણને ખબર નથી, એટલે આપણે અ મૂકીશું. હવે કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય, સાહેબ યુ તો સ્વર છે. કેટલાકને એવું થાય, એટલા માટે અહીંયા આપણે કોઈ સ્વરનો ઉલ્લેખ કર્યો નથી. આપણે એવું કહ્યું છે કે ભાઈ ઉચ્ચાર, એટલે ઉચ્ચાર ઉપર આધાર રાખવાનો કે શબ્દનો ઉચ્ચાર કેવી રીતે થાય છે. જો શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તો સમજી લેવાનું આર્ટિકલ. અહીંયા યુ છે પણ એનો ઉચ્ચાર યથી થાય છે, ય, તો ય તો કક્કામાં આવે, એટલે સમજી લેવાનું એમાં આર્ટિકલ એનો ઉપયોગ કરવાનો થાય. આઈ સો ડેશ વન આઈડ મેન. એટલે વન
એમાં ઓ છે એ તો સ્વર છે, પણ વન લખીએ છે તો વન આવી રીતે લખાય છે એટલે વ આવે છે, એટલે વ થી ઉચ્ચાર થાય છે, એટલે આર્ટિકલ એનો ઉપયોગ થાય. હી ઇઝ ડેશ યુરોપિયન પર્સન, તમે યુરોપિયનમાં પણ જુઓ છો તો ઈ છે, તો ઈ હોવાને કારણે આપણને એવું લાગે કે આ તો સ્વર છે, પણ યુરોપિયન આવ્યું એટલે ય આવ્યો, એટલે ફરીથી આર્ટિકલ એનો ઉપયોગ થાય છે. અહીંયા ડેશ યર ઇઝ કાઉન્ટેડ, અ યર, યર કહેવાય છે, યર, તો ય આવે છે. અ યર ઇઝ કાઉન્ટેડ. દિશા હેઝ ડેશ અ ટોય કાર, અ ટોય કાર, તો થી ઉચ્ચાર થાય છે. એટલે આ બધા જે નાઉન આપેલા છે, છેલ્લે રવિ વોન્ટેડ એ પીસ ઓફ વુડ ફોર હિમ, એટલે લાકડાનો ટુકડો, હવે કયો ટુકડો છે એ ખબર નથી, એની કોઈ ચોક્કસતા નથી. એટલે અહીંયા બધા જે નાઉન આપેલા છે એ નાઉનની કોઈ ચોક્કસતા નથી, અને બધા જ નાઉન એક વચનમાં છે, એટલે એક વચનમાં હોય તો સમજી લેવાનું કે આર્ટિકલ એનો ઉપયોગ થાય છે, અને એનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોવો જોઈએ, જેથી આપણે આર્ટિકલ એ લખી શકીએ. હવે આપણે આર્ટિકલ એન વિશે જોઈશું. આર્ટિકલ એન વિશે જોઈએ. એકવચન નામની પૂર્વે ઉપયોગ થાય છે. આર્ટિકલ એ જેવી રીતે ઉપયોગ થાય છે એવી જ રીતે એનનો ઉપયોગ છે. એ ઉચ્ચાર વ્યંજનથી હોય ત્યારે થાય, અને આ ઉચ્ચાર સ્વરથી હોય ત્યારે થાય, અને બંને માટે એકવચન નામ હોવું જરૂરી છે. હવે આ ઉચ્ચાર સ્વરથી, એ સ્વરથી ઉચ્ચાર થતો હોય તો આર્ટિકલ એનનો ઉપયોગ થાય. કેટલાક એક્ઝામ્પલ આપ્યા છે જેના આધારે આપણને ખબર પડે કે ભાઈ જો, હિઝ ફાધર હેઝ ગિવન હિમ, અહીંયા ઓ એટલે બોલા છે ઓરેન્જ, એટલે અ થી એનો ઉચ્ચાર થાય છે, એટલે એન ઓરેન્જ. હવે અહીંયા જો, કપિલ ઇઝ ડેશ ઓનેસ્ટ બોય, હવે અહીંયા એચ છે પણ બોલાય છે ઓનેસ્ટ, એટલે અથી એનો ઉચ્ચાર થાય છે, એટલે આર્ટિકલ એન લખીશું, એન ઓનેસ્ટ. એટલે ઉચ્ચાર ઉપર જવાનું. એચ એકચ્યુઅલીમાં એ છે કોન્સોનન્ટ, વ્યંજન છે, પણ આપણે ઉચ્ચાર જોવાનો છે, એટલે ઉચ્ચારને આધારે આપણને ખબર પડે કે કયો આર્ટિકલ મૂકવો છે. ત્રીજા વાક્યમાં દીપક સો એલિફન્ટ, હવે એલિફન્ટમાં તો એ ઈ પણ સ્વર છે અને ઉચ્ચાર પણ એલિફન્ટ થી થાય છે, એટલે એથી થાય છે એલિફન્ટ, એટલે અ છે, એટલે અહીંયા આર્ટિકલ એન મૂકીશું. આઈ હેડ એન એપલ, એટલે સ્વર જે છે ગુજરાતીમાં અ, આ, ઈ, ઓ, યુ, ઓ, ઔ, અહ, એટલે એ અ થી અહ સુધી જે છે એ બધા સ્વર છે, એ એમાંથી કોઈ પણનો ઉચ્ચાર થતો હોય એટલે સમજી લેવાનું કે આપણે આર્ટિકલ એન મૂકવાનું છે. પરંતુ એના પછી જે શબ્દ જે છે એ એક વચનમાં હોવું જોઈએ. જો બહુવચનમાં હોય તો આર્ટિકલ એ કે એન આવતા નથી. 5 નંબરમાં અ ટીચર ગેવ હિમ હવર ને અવર, આવી ગયો એટલે આર્ટિકલ એન મૂકીશું. ટુ સ્પીક, પ્લીઝ ગીવ મી એગ, આવી ગયું એટલે આર્ટિકલ એન આવશે. હી ઇઝ નોટ ડેશ ઓનરેબલ મેન, ઓનરેબલ, હોનરેબલ નહીં, ઓનરેબલ છે, એટલે અ છે, એટલે આર્ટિકલ એન મૂકીશું. ફ્રેન્ચ ઇઝ ડેશ લેંગ્વેજ, ઇઝી, એન ઇઝી. ગોપાલ હેઝ રિટન વિધાઉટ એન અમ્બ્રેલા. હવે તમે જુઓ કે અહીંયા જે ઉપયોગ થયો છે જે નાઉનનો, અહીંયા ઓનરેબલના કારણે આપણે આર્ટિકલ એન મૂક્યો છે, પણ ઓનરેબલ એ છે એક્ઝેક્ટિવ, પણ આર્ટિકલ હંમેશા નાઉનને ક્લેરિફાય કરે છે, એટલે આ નાઉનના આધારે આપણે આ મૂકીએ છીએ, પણ એની આગળ જે શબ્દ છે એના આધારે આપણે એનો ઉપયોગ કર્યો છે. એટલે જે શબ્દની પૂર્વે આવે છે એ શબ્દનો ઉચ્ચાર સ્વરથી થાય છે કે વ્યંજનથી થાય છે, એના આધારે આર્ટિકલ એ કે એન આવે. છેલ્લું જોઈએ 10 નંબર, શી ઇઝ ડેશ અનટાઇડી ગર્લ.
ફરી અનટાઈડી અ આવે છે એટલે એન નો ઉપયોગ. એટલે અહીંયા જો શબ્દ એક વચન હોય એટલે કે નામ એક વચન હોય, એનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય, વ્યંજન એટલે કોન્સોનન્ટ, એટલે વ્યંજનથી થતો હોય તો સમજી લેવાનું આર્ટિકલ એ મૂકવાનો છે. અને જો શબ્દનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો સમજી લેવાનું, અને એક વચનમાં હોય તો સમજી લેવાનું આર્ટિકલ એન મૂકવાનું છે. પછી ધ્યાન રાખવાનું કે એ શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય કે વ્યંજનથી થતી હોય એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી. આપણે માત્ર ને માત્ર ઉચ્ચાર ઉપર ફોકસ કરવાનો છે. ઉચ્ચાર વ્યંજનથી થાય છે તો આર્ટિકલ એ આવશે, ઉચ્ચાર સ્વરથી થાય છે તો આર્ટિકલ એન આવશે. તો તમે જોયું વિદ્યાર્થી મિત્રો કે આ ટોપિકની અંદર આપણે ઇનડેફિનેટ આર્ટિકલ જે છે એ કે એન વિશે ચર્ચા કરી. હવે આપણે આગળ ધ આર્ટિકલ વિશે ચર્ચા કરીશું, જેથી કરીને આપણા મગજમાં દરેક બાબત ક્લિયર થઈ જાય કે પરીક્ષાની અંદર કયો આર્ટિકલ મૂકવો છે.